તારું નામ શું છે? મારું નામ ફતેહ અલી ઉમર છે. ઓકે, તારી ઉંમર કેટલી? 13 વર્ષની છે. હવે 14મી બેવાર. ઓકે, તું ક્યાં ભણતો હતો? અત્યારે શું કરે છે તું? હાલ હું ગઢા મદ્રાસા ભણું છું. એકને સ્પેશિયલ દોસ્ત નીકળવા માટે આવ્યો હતો. બરાબર. ગઢા ક્યાં આવેલું છે અત્યારે હાલ? હાલ ગઢા અમદાવાદની સાઈડ હિંમતનગર એક નેનું બસ્તી જેવું છે એક નાઈ. ઓકે, તો તું દાંત કઢાવવા માટે આવેલો, બરાબર? તો મેં તને એડવાઇસ શું કરી, મતલબ તને શું કીધું કે દાંત તારી આટલી ઉંમર છે, બરાબર, તો તારે દાંત કઢાવાય કે ના કઢાવાય? ના કઢાવાય, એ બચી ગઈ છે એટલે તમે બચાવી લો. બરાબર. તો મેં તને બચાવવાની સલાહ આપી, તો તમે શું કરી? બચાવી દીધો દાંત? મેં તારી ટોટલ ટ્રીટમેન્ટ, પૂરેપૂરી આખી ટ્રીટમેન્ટ તને આપી. તને કોઈ જાતનો દુખાવો કે કોઈ જાતનું તને કોઈ વસ્તુની ખબર પડી હોય એવું કંઈ થયું છે ખરું આખી ટ્રીટમેન્ટ વખતે? પહેલા તું જ્યારે ટ્રીટમેન્ટ કરતો હતો, હું જ્યારે ચાલુ કરવાનું ત્યારે તું કેટલો ગભરાતો હતો? બહુ ગભરાતો. બરાબર. તું ખાલી દાંત કઢાવવા માટે જ આવેલો ને? ઓકે, મેં તારી દાંતની આખી ટ્રીટમેન્ટ પૂરેપૂરી કરી, તને કોઈ જાતનો ફિલિંગ કે કશું કોઈ દુખાવો કે કશું જ નથી આવ્યું. બરાબર. આપણે આખી તારી કઈ ટ્રીટમેન્ટ કરી? એકદમ અચ્છી ટ્રીટમેન્ટ કરી. ઓકે, કઈ ટ્રીટમેન્ટ કહેવાય છે? રૂટ કેનાલ ટ્રીટમેન્ટ, RCT. બરાબર. હવે તું બીજા પેશન્ટને શું કહીશ? કે એકને આવવાનું અચ્છું રહે, એકને अच्छी तरह करने के लिए कोई पेन बेन कोई થતું નહીં. ઓકે, બરાબર. બીજા પેશન્ટને તો એવું કહીશ કે ભાઈ અહીંયા ટ્રીટમેન્ટ સારી થાય છે અને મને કોઈ જાતનો પેન થતો નથી અને સારી એવી ટ્રીટમેન્ટ કરે છે. હું હિંમતનગર જોડે ગઢા છે ત્યાંથી કઢવા જાઉં છું, ત્યાંથી હું અહીંયા આવેલો ટ્રીટમેન્ટ કરવા માટે સ્પેશિયલ. બરાબર ને? ઓકે, તો મને શું કહીશ? થેન્ક યુ. વેલકમ.